સુરત શહેરમાં ડગલે અને પગલે સ્વચ્છતા ભારત મિશનના પોસ્ટરો અને બીજી તરફ સચિન વિસ્તારના પારડી મહાત્મા ગાંધી નગરમાં ફેલાયો છે ગંદકીનો સામ્રાજ્ય। ગ્રામ પંચાયત તથા નવા ચૂંટાઈને આવેલા સભ્યોએ આ મુદ્દે કરે છે આંખ આડા કાન। ભારતમાં એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલે છે અને સરકાર સુરતને મેગા સિટી, સુંદર સિટી અને નંબર 1 સિટી બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે અને હાલમાં તો સરકાર સ્વચ્છતા મિશન તરફ આગળ વધે છે। તે માટે 1969 નંબરની હેલ્પલાઇન પણ શરૂ કરી છે। ડગલે ને પગલે કચરો કચરાપેટીમાં નાખો, સુરતને સ્વચ્છ રાખો તેવા પોસ્ટરો પણ સરકારે લગાવ્યા છે। પરંતુ તે વાત અને તેને પ્રયાસોને ખોટા સાબિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે। એક તરફ સ્વચ્છતા જાળવવા માટે મોટી મોટી વાતો અને બીજી તરફ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। સુરત સચિન વિસ્તારમાં આવેલી પારડી મહાત્મા ગાંધીનગરમાં લોકોને ગટરના લાઇનના ગંદા પાણીની સમસ્યાનો પહેલેથી જ ઉદ્ભવે છે। હજી સુધી ગટર લાઇનના ગંદા પાણીની સમસ્યાનું કોઈ નિવારણ નથી આવ્યું, તો ત્યાં ગંદકીએ પણ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે। ત્યાંના સ્થાનિકોને ગંદા પાણીની તથા ગંદકીની સમસ્યા વધારે પ્રમાણમાં ઉદ્ભવે છે। વારંવાર ત્યાંના સ્થાનિકોએ ગ્રામ પંચાયત કે પછી નવા ચૂંટાઈને આવેલા સભ્યોને પોતાની સમસ્યાઓનું નિવારણ કરવા માટે અરજીઓ પણ કરી હતી, પરંતુ તેમની તરફથી કોઈ પગલાં ભરવામાં આવતા નથી। આ મુદ્દે તેઓ આંખ આડા કાન કરીને બેઠા છે। તો હવે આ સચિન વિસ્તારમાં પારડી મહાત્મા ગાંધીનગરમાં રહેતા સ્થાનિકોની સમસ્યાનો અંત થશે કે પછી આ વિસ્તારમાં ગટરમાં વહેતા ગંદા પાણીની સમસ્યાને તથા ફેલાયેલી ગંદકીને લીધે કોઈ રોગચાળો ફાટશે અને કોઈ શ્રમજીવી તેનો ભોગ બનશે, તે જોવાનું બાકી રહ્યું છે। તમારે અહીંયા પ્રોબ્લેમ શું છે? અમારા પ્રોબ્લેમ પાણીનો પ્રોબ્લેમ છે, સંડાસનો પ્રોબ્લેમ છે। આ ચંબરકુંડી મારા ઘેરની બાજુમાં, એટલે અમે બધા મળતા જીતા છે। બે છોકરીઓ પાણીમાં પડીને મરી ગયા। એને મહેમાન આવેલો છોકરો 20 વર્ષનો, એ છોકરા સંડાસ માટે ગયો અને ખાડીમાં ગાયબ થઈ ગયો। 3 દિવસ પછી એની લાશ મળ્યો। હા, એટલે અમને કોઈ સરપંચ પર ભરોસો નથી થતું છે। નવો સરપંચ કે જૂનો સરપંચ કોઈના પર વિશ્વાસ નથી થતો અમને, કેમ કે અમારા ગરીબ માણસ જોઈને કોઈ ભણેલા નથી, એને લીધે એ લોકોને અમને અનપઢ સમજીને કઈ અમારો વ્યવસ્થા નહીં કરે। ના રોડનું પ્રોબ્લેમ છે, અમને પાણીનું પ્રોબ્લેમ છે, અમને હાર વાતની પ્રોબ્લેમ છે। કોઈ બીમાર થઈ જાય, કોઈ માંદા થઈ જાય, કોઈ મરી જાય તો બી કોઈ અમારું વ્યવસ્થા નહીં કરે। આમનું સંડાસનું પાણી આ ખાડીમાં ભેગું કરેલા, તેમાં બધું બૈરાઓ હમણાં કપડા ધોતા છે, કેમ કે મજબૂરી, કે અમે માણા નથી, અમે તો ભંગી નથી, અમે બી માણા છે તમારા જેવા। જો અમારા તમે નથી કદર કરતા છે તો બીજા વાર કોઈ બી સરપંચ આવે અમને કોઈને વોટિંગ નથી આપવાનું, ને અમે બોલાવાના બી નહીં, ને અમારી વાત કરવાના બી નહીં। અમે જેવા છે ગરીબ એવા જ રહેવા દો। ખારા પાણીનો પાઇપ છે ને અમે એટલું તો વ્યવસ્થિત કરો કે ખારા પાણી તો કરાવી દો। અમારા મોહલ્લામાં આવે કોઈને ઉભા કરી દે કે ભાઈ તમે ઉભા રહો મોહલ્લામાં, એટલે કોઈ બી મોહલ્લાવાળો ઉભા થઈ જાય, એ અમારું કામ કરે તો પાછા એ લોકો ભૂલી જ જાય। આ બૈરી જો વીરા ભરીને ઉભા કર્યા, આ બૈરી વીરા ભરીને પૈસા ખર્ચ કરીને આ નળ મુકાવેલી છે। કેટલા 6 વર્ષ થઈ ગયા, 6 વર્ષથી એક દિવસ પાણી આમાં નથી આવ્યું। આટલું નીચું છે તો આટલું નીચું છે તો બી આ કેટલા ઘેર છે અમારું, આટલા ઘેરમાં મેં બાબા સીતારામમાં પાણી લેવા જાય। મોરું પાણી ના પેલો મોરું પાણી આવે કે નહીં તેનો પાઇપ નો કનેક્શન તો બધું નથી। સંડાસ બાથરૂમની સફાઈ અભિયાન ચાલે છે, એના માટે બી કંઈ નથી। ખાડી અહીંયા નજીક જ છે, એમાં ગટર લાઈન જોડી દીધેલી છે, લોકોને મચ્છર ને છોકરીઓને બીમારી થાય છે, ઘણા બધા રોગચાળા અહીંયા ફાટે છે, પણ કોઈ એનું નિકાલ કોઈ કાઢતું નથી। હા, તો અત્યાર સુધી તમે કેટલી એપ્લિકેશન આપેલી છે? મેં અત્યાર સુધી 2 એપ્લિકેશન આપી હતી। પહેલાં 2016માં મેં કંઈ હતું નહીં, ત્યારે બી મેં થાંભલાની અને લાઇટની વ્યવસ્થા માટે એપ્લિકેશન આપી હતી, ને હમણાં મેં પાણીની એપ્લિકેશન આપેલી છે। ને ઘણી વખત આપણા સરપંચ સાહેબને મેં વાત કરી હતી, મિટિંગ જ્યારે અમારી થાય છે ત્યારે મેં કીધું છે કે ભાઈ અમારા અહીંયા પાણીની ઘણી પ્રોબ્લેમ છે। એ લોકો ખાલી કહે છે કે કાલે કરશું, ને અત્યાર સુધી એનો કંઈ એ લોકો નિકાલ કરતા નથી। મને ખાલી વાદા પર વાદા કર્યા કરે છે કે કાલે આવો, પરમ દિવસે કરી દઈશું, કાલે કરી દઈશું, પણ એ લોકો કંઈ કામ કરતા નથી। અહીંયા ગંદકીનું છે એનું તમે કંઈ વાત કરી છે? ગંદકી વિશે તો મેં વાત કરી હતી। મેં એમને કીધું હતું કે બધા જેટલા રૂમ માલિકો છે જે ભાડુથી અહીંયાથી રહે છે એ લોકોને તમે નોટિસ આપો કે એ લોકો ભાઈ કચરું ગાડી આવે એમાં નાખે, પણ એ લોકો એ બી કરવા કંઈ રાજી નથી। કેમેરામેન આકાશ પંચાલ સાથે પરવીન પઠાણ, મિસ ફોર ઇન્ડિયા, સુરત।